જગતમાં સૌથી શક્તિશાળી જો કોઈ હોય તો એ માત્ર સમય છે. સમય ભલભલા ભડવીરને ચપટીમાં મહાત કરી મૂકે છે. સમયની એક બીજી પણ વિશેષતા છે, એ હંમેશા તદ્દન તટસ્થ રહે છે. એને કોઈ વહાલું કે અળખામણું નથી હોતું. માણસનો સમય ફરે છે ત્યારે એ ક્યાંનો ક્યાં પહોંચી જાય છે. જો પુણ્ય જાગ્રત બને તો એને પામરમાંથી પરમ બનતા વાર લાગતી નથી, અને જો પુણ્યનો સાથ છૂટી જાય તો પરમમાંથી પામર બનતાય સમય લાગતો નથી. શ્રેણિકના આખા શરીરમાં બળતરા થઈ રહી હતી. હંટરના સોળ ઉઠી ગયા હતા. શરીરમાંથી માંસના લોચા બહાર નીકળી આવ્યા હતા. લોહીની ધારા વહી રહી હતી અને વેદનાનો કોઈ જ પાર નહોતો. પોતે વિચારી રહ્યા છે પોતાની આજ અને ગઈકાલ વચ્ચેના અંતરને. ગઈકાલ મારી કેવી ભવ્ય હતી, જ્યારે આજ મારી કેવી ભયાનક કાળી વેદના સ્વરૂપે ઝણુબી રહી છે. પ્રભુ મહાવીર કહી રહ્યા હતા કે આજની ચિંતા ન કર, આવતીકાલનો વિચાર પણ ન કર. ગઈકાલે જે વિચાર કરવાનો હતો એ ન કર્યો, એનું ફળ મને આજે મળ્યું છે. આજને બદલવાની તારી શક્તિ સીમિત છે, પરંતુ આવતીકાલને સુધારવાનું હજી પણ તારા હાથમાં છે. સ્વસ્થ બન, સ્થિર બન, બહાર નહીં અંદર ઊંડો ઉતરી જા. શ્રેણિકની નજર સમક્ષ પોતાનો અતીત ખડો થઈ ગયો છે. કાળે ક્યાંથી ક્યાં પહોંચાડ્યો હતો પોતાને. રાજકુમારમાંથી મને ગોપાલ કુમાર બનાવ્યો, અને એ ગોપાલ કુમારમાંથી પાછો રાજા બનાવ્યો. હું ભગવાનનો અનુયાયી પણ બન્યો, પરંતુ આજે હું કારાગારના કેદી સ્વરૂપે છું. વાહરે કર્મરાજ વાહ, શું તારું અનુશાસન છે! તારા સકંજામાંથી છૂટી શકવું મુશ્કેલ છે. શ્રેણિકના મનમાં જાણે પોતાની આત્મકથા જ સર્જાવવા માંડી, અને આપણે હવે એ જ આત્મકથાને આગળ માણીશું. કુશાગ્ર નગર, પ્રસેનજીત રાજા, એમના અનેક કુમારોમાંનો એક હું. પિતાએ મને ક્યારેય પ્રેમ ન આપ્યો. પિતા પાસે મારા માટે ફુરસદ જ ક્યાં હતી? એ તો સતત રાજકાજમાં મસ્ત રહેતા. ન્યાય અને નીતિ એમના જીવનનો પ્રાણ બની ગયા હતા. ક્યાંય કોઈને અન્યાય ન થવો જોઈએ એ એમનો જીવન મંત્ર હતો. એમાં એ પોતાનો પરિવાર ભૂલી જતા. માણસ સદ્ગુણ અને દુર્ગુણોનો સરવાળો હોય છે. કોઈ પણ માણસ માત્ર સદ્ગુણી કે માત્ર દુર્ગુણી નથી હોતો. પિતામાં સદ્ગુણો તો ઘણા હતા, પણ જ્યાં કોઈ નવું પુષ્પ મળે કે તરત જ જોઈએ, નવું રૂપ જુએ કે મેળવવાની ભાવના જાગે જ, એને મેળવીએ જ છૂટકો. અને એમ તો એ વિલાસી વારસો મેં પણ ક્યાં નહોતો જાળવ્યો. અરે, રાજાને તો મોકળા રહેવું હોય તો પણ કોણ રહેવા દે છે? રાજાની શક્તિ અને પરાક્રમને લોકો પર્યાય સ્વરૂપ જોતા હોય છે. પ્રજાજનો એથી પોરસાય છે. અમારા રાજાનું અંતઃપુર કેવું અને કેટલું સમૃદ્ધ છે, અને એ જ રૂપ ક્યારેક કાવા દાવાનું કેન્દ્ર પણ બને છે. પોતાનો પુત્ર યુવરાજ અથવા ગાદીનો વારસ બને એ માટે ઘણી માનુનીઓ રાજાને મળ્યા કરતી હોય છે. રાજકારણમાં પાર વગરની આંટી ઘૂંટીઓ હોય છે. કેટલાક ઉકેલીને આગળ વધતા હોય છે, તો કેટલાક ઊભી કરીને આગળ વધતા હોય છે. આંટી ઘૂંટીઓ ઊભી કરવાની પણ ક્ષમતા કેળવવી પડે, માત્ર ઉકેલવું પર્યાપ્ત નથી. શ્રેણિકનો વિચાર તંતુ આગળ વધી રહ્યો છે. આજ સુધી તો ક્યારેય એને પોતાના જીવનનો વિચાર કરવાનો અવકાશ મળ્યો જ નહોતો, પણ હવે આ કાળ કોટડીમાં તો વિચાર કરવા અને અતીતને વાગોળ્યા કરવા સિવાયનું કોઈ પણ કામ જ એના માટે ક્યાં બચેલું છે. એક વખત આરબ દેશનો એક સોદાગર આવ્યો હતો. એની સાથે કેટલાક અશ્વ હતા. મખમલ જેવી ચમકતી કાયા, ઉજળો વાન અને કદાવર દેહ, કપાળમાં મોટું તિલક, થનગનતો ઘોડો હિશારો કરીને અસવારને જાણે આમંત્રણ આપતો હતો. પિતાજીને એ ઘોડો ગમી ગયો. માંગ્યા દામ ચૂકવીને એ ઘોડો ખરીદી લીધો. રાજકાજ મંત્રીને સોંપી દઈ પોતાના અંગત સાગરીતો સાથે એ તો ઉપડ્યા. નવો અશ્વ, એનો થનગનાટ, એની ઝડપ, એની ચાલ જોત જોતામાં એ બધાથી આગળ નીકળી ગયો. નગરને વટાવી જંગલમાં ગયા. ત્યાં એની ગતિને મોકળું મેદાન મળી ગયું. બાણમાંથી તીર છૂટે એમ ઘોડો તો દોડીએ જ જાય.
પિતાજીએ ઘોડાને રોકવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ એ ન રોકાયો. પ્રહર ઉપરનો સમય પસાર થયો. ગરમીનો સમય. પૂરું તન બદન પરસેવાથી પ્લાવિત હતું. અસહ્ય ગરમી દઝાડી રહી હતી અને ઘોડો પૂરપાટ દોડી રહ્યો હતો. ઘોડાને રોકવા માટે જેમ જેમ લગામ ખેંચાય તેમ તેમ ઘોડો વધારે વેગથી દોડતો હતો. ઊભા રહેવાનું તો નામ જ નહીં. પ્રસેનજીત રાજા પણ હવે થાક્યા. શરીર દર્દથી કણસતું હતું. ગળે શોષ પડ્યો હતો. ક્યાંકથી થોડું પાણી મળી જાય તો સારું એવું એમને લાગતું હતું. પણ આ ઘોડો ઊભો રહે ત્યારે ને. અને છેવટે પ્રસેનજીત રાજાએ થાકીને ઘોડાની લગામ ઢીલી કરી અને લગામ ઢીલી થતાં જ ઘોડો ઊભો રહ્યો. અવળી શિક્ષા પામેલા આવા ઘોડા પણ હોય છે. અન્ય ઘોડાઓ કરતાં આવા ઘોડાઓમાં આવી વિશેષતા હોય છે. ઘોડો ઊભો રહ્યો એટલે રાજામાં જીવ આવ્યો. ચાલો હવે ક્યાંક પાણીની તપાસ કરીએ. પાણી વગર અત્યારે તો જીવ જાય એમ છે. પોતાના સાગરીતોમાંથી એક પણ ત્યાં હાજર નથી. પાછળ નજર કરી પણ ક્યાંય કોઈ નજરે પડતું નથી. રાજા ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ચારે તરફ નજર ફેરવે છે. કોઈ ઘર ઝૂંપડી મળી જાય તો કમસે કમ જલપાનનો તો સુયોગ સાંપડે. એવામાં સામેથી હાથમાં તીર કામઠા લઈને કેટલાક માણસો આવતા દેખાયા. એ લોકો નજીક આવ્યા એટલે એમને પૂછ્યું, તમે કોણ છો? અમે કિરાત છીએ. અમારી પલ્લી અહીં છે. અમારા પલ્લીપતિ પેલી સામેની ટેકરી પાછળ રહે છે. આટલું કહીને એ લોકો આગળ વધ્યા. રાજા પણ આગળ વધ્યા. પલ્લીપતિના નિવાસ સ્થાને પહોંચ્યા. પલ્લીપતિએ પ્રસેનજીત રાજાને જોયા, ઓળખ્યા અને એમને આવકાર આપ્યો. આવો પધારો મહારાજ, આજ અમ ગરીબની ઝૂંપડી પાવન કરી. પછી અંદર તરફ અવાજ કરતા પલ્લીપતિએ કહ્યું, અરે તિલકા, જરા બહાર આવતો. આપણા આંગણે મગધ નરેશ પધાર્યા છે. એમનો રૂડો અતિથિ સત્કાર કરવો છે. પલ્લીપતિની 16 કન્યાનું નામ તિલકા હતું. એનું રૂપ લાવણ્ય અજોડ હતું, જાણે જંગલનું મગમગતું પુષ્પ. એના શરીરમાંથી પણ સુગંધ રેલાતી હતી. આંબા ડાળે બેઠેલી કોયલની જેમ એ પણ બહાર આવીને ટહુકી. પધારો મહારાજ, આપને વંદન. મહારાજ તો તિલકાને જોતા જ રહી ગયા. ભૂખ, તરસ કે માર્ગમાં લાગેલા પરિશ્રમને પણ વિસરી ગયા. મનોમન વિચારી રહ્યા, આવું અદ્ભુત રૂપ સૌંદર્ય મારા અંતઃપુરમાં પણ મને નથી જોવા મળ્યું. એ અહીં આવા જંગલમાં ક્યાંથી? પ્યાલામાં પાણી કાઢીને તિલકાએ રાજાની સામે ધરતા કહ્યું, મહારાજ, સ્વીકારો આ જળ. અમારે ત્યાં સોના ચાંદીના વાસણો તો ન મળે, પણ કદાચ જળનો સ્વાદ આવો આપના મહેલમાં પણ નહીં મળે. વાસ્તવમાં પાણીનો સ્વાદ અદ્ભુત હતો. ખબર નહીં આપનારના કારણે હશે કે પાણી જ એવું હશે. એનો નિર્ણય રાજા ન કરી શક્યા. આમ તો કિરાત સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, પણ એના મનમાં તિલકાનું રૂપ વસી ગયું છે. કિરાત કન્યા ઝૂંપડીમાં બેસીને રસોઈ બનાવી રહી છે. રાજાનું મન ઝૂંપડીમાં જ છે. વાત કિરાત સાથે કરે છે, પણ ચિત્ત તો તિલકાની આસપાસ ચકરાવા મારે છે. કિરાત બહુ હોશિયાર હતો. એ સમજી ગયો, રાજાને તિલકા ગમી ગઈ છે, પણ એમ કંઈ રાજાને મારી કન્યા અપાય? ન અપાય. અને રાજરાણીને કદી કોઈએ સુખી થઈ હોય એવું જાણ્યું છે કે સાંભળ્યું છે ખરું? રાજાએ કન્યાનો પરિચય લેવા માંડ્યો. એનું શું નામ છે, શું કરે છે અને ઉંમર કેટલી છે વગેરે પૂછવા લાગ્યા. કિરાતે પણ રાજાએ માંગેલી માહિતી આપવા માંડી. અમે એને તિલકા કહીને બોલાવીએ છીએ. એના કપાળમાં જન્મજાત તિલક છે ને, કેવું સરસ દેખાય છે. બસ એટલે જ અમે એને તિલકા કહીએ છીએ. અને એને કરવાનું તો શું હોય? ઘરનું કામ કરે અને નવરાશની પળોમાં ફરે અને ઘૂમે. આવા જંગલમાં એકલી ફરતા એને કોઈનો ડર ન લાગે? જંગલમાં રહેવું અને જંગલી પશુનો ડર રાખવો એ કેવી રીતે ચાલે? અને રહી વાત શહેરના માણસની, એનાથી રક્ષા કરવા માટે મારી પાસે 500 કિરાત ધનુષ્ય બાણ સાથે સજ્જ છે. કોઈએ એની ઉપર આંખ બગાડી છે એટલા સમાચાર મળતા જ એની આસપાસ બધા જ ગોઠવાઈ જાય છે અને ભલભલાને ભાગતા ભોં ભારે પડી જાય. એટલામાં ઝૂંપડીમાંથી જાણે કોયલે ટહુકો કર્યો. પિતાજી, ભોજન તૈયાર છે. અતિથિને ભોજન કરવા લાવો. વાતો પછી કરજો. પધારો મહારાજ,
રાજમહેલના પકવાનો તો આપને અહીં નહીં મળે, પણ તિલકાના હાથની રસવતી આરોગશો પછી મહેલના મેવાનો સ્વાદ પણ અધૂરો લાગશે. તિલકાએ આસન અને બાજોઠ ઢાળી રાખ્યા છે. ચોખ્ખા ચમકતા થાળી વાટકા ગોઠવી દીધા છે. દાળ, શાક, રોટલાના ભોજનિયા પીરસી દીધા છે. તિલકાએ આગ્રહ કરીને પિતાની સાથે રાજાને પણ તૃપ્ત કરી દીધો. રાજાને વાસ્તવમાં આજે રસવતીના સ્વાદમાં અજબ મીઠાશનો અનુભવ થયો. કુશાગ્ર નગરમાં ક્યારેય ભોજનમાં આવી આટલી મીઠાશ નથી માણી. આજે આટલી મીઠાશનું કારણ તિલકાના હાથનો જાદુ કે પછી એના રૂપની મીઠાશ રસોઈમાં ભળી હશે. ભોજન કરીને પ્રસેનજીત અને કિરાત વળી પાછા વાતે વળગ્યા. આજે રાજાને પાછા ફરવાની ઉતાવળ નથી, અને ખરું પૂછો તો હવે અહીંથી એકલા પાછા નગરમાં જવાની ઈચ્છા પણ નથી. રાજાએ જ વળી વાતનો દોર આગળ વધાર્યો. કિરાત, આ તારી દીકરી કાનનની કન્યા નહીં, પણ કોઈ મોટા સમ્રાટની સામ્રાજ્ઞી બનવા સર્જાયેલી છે. ક્યાં સુધી એને તારા ઘરમાં ગોંધી રાખીશ? આપની વાત સાચી છે. આ દિવાળીએ એને 16 વર્ષ પૂરા થઈને 17મું બેસશે. કોઈ સારા જમાઈ મળે એની રાહ જોવાય છે. સાંભળ, તારે કોઈ જમાઈ શોધવાની જરૂર નથી. હું એને મારી રાણી બનાવીશ. એના માટે સરસ મજાનો નવો મહેલ બનાવીશ. મહારાજ, માફ કરજો, એને કોઈ રાજાની રાણી બનાવવાની તો મને જરાય ઈચ્છા નથી. રાણી બન્યા પછી તો એની જિંદગીમાં જીવવા જેવું કંઈ જ રહે નહીં. અરે રાજ રાણીને એને વળી શું ઓછું હોય? એમાં પાછી એ તો કુશાગ્ર નગરની રાજરાણી બનશે. એના વટ અને પ્રતિભા ઓછા ન આંકીશ. મહારાજ, આપ જાણો છો, સભ્ય સમાજમાં એમ કહેવાય છે કે ખૂબ પાપી જીવો થોડું પુણ્ય કરે ત્યારે એ રાજરાણી બને. મારે મારી દીકરીને જાણી જોઈને એ દુઃખના ખાડામાં નાખવાની ઈચ્છા નથી. કિરાત પોતાની વાત છોડવા તૈયાર નથી. માણસના મનમાં એક વખત કોઈ વ્યક્તિ અથવા વસ્તુએ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું પછી એને મેળવીએ જ છૂટકો. એને છોડીને આગળ વધવું એના માટે અશક્ય બની જાય છે. રાજાએ કિરાતને કહ્યું, તારી દીકરીને સુખી કરવાની હું તને ખાતરી આપું છું. બોલ, તારે બીજું શું જોઈએ? આ કન્યાને જોયા પછી હવે મારા માટે એને મૂકીને જવાનું શક્ય નથી. એને કોઈ જાતનું દુઃખ ન પડે એની બાહેંધરી આપું છું. તારે એ સિવાયની કશી અપેક્ષા છે? મહારાજ, મારી કન્યા મહાવનની મસ્ત માનુની છે. એને મહેલની હવા માફક આવવી મુશ્કેલ છે. આપ આગ્રહ કરવાનું રહેવા દો. કિરાત જેમ જેમ ના પાડે છે એમ એમ રાજા કન્યાને મેળવવા વધારે અધીરો બને છે, અને રાજા જેમ જેમ અધીરો બને છે તેમ તેમ કિરાત વધારે ખેંચે રાખે છે. એ પણ સમજી ગયો કે હવે રાજા મારી આ કન્યાને છોડવાનો જ નથી, તો મારી દીકરી શક્ય એટલી વધારે સુખી થાય એ જ મારે જોવાનું ને. રાજાએ કહ્યું, કિરાત, તારી દીકરીને માટે જોઈએ એવી હવા લાવી આપીશ. જોઈએ તો જંગલમાં મંગલ કરી આપીશ. પણ આજે હવે તિલકા વગર પ્રસેનજીત પાછો વળે એમ નથી. મહારાજ, આગ્રહ કરવામાં કોઈ જ સાર નથી. છતાં આપને તિલકા જોઈતી જ હોય તો મારી 2 શરત સાંભળો. એક તો તિલકાને તમારે મહારાણીનું પદ આપવું પડશે, અને બીજી શરત એ કે એના સંતાનને રાજગાદી મળવી જોઈએ. મારી આ શરતો આપને મંજૂર હોય તો મારી આ કન્યા આપને આપવામાં મને કોઈ જ વાંધો નથી. રાજા એક ક્ષણ હેબતાઈ ગયો. કિરાત સુંદરી તિલકા સૌંદર્યવતી છે એમ મારા મહેલની અને રાજ્યની શોભા બની શકે એ વાત પણ સાચી, પણ એને મહારાણી બનાવવી અને એના સંતાનને રાજગાદી આપવી એ જરા વધારે પડતું હતું. રાજાનું મુખ થોડું મ્લાન બન્યું. એ જોઈને કિરાતે કહ્યું, મહારાજ, માફ કરજો, મારે એને કાં તો કોઈ મોટા સામ્રાજ્યની સ્વામિની બનાવવી છે અથવા તો એ જંગલની અધિષ્ઠાત્રી બનશે. એ સિવાય એના માટે કોઈ પણ વિકલ્પ નથી. આપની જે ઈચ્છા હોય તે જણાવવાની કૃપા કરશો. આ બેયનો વાર્તાલાપ ચાલી રહ્યો છે ત્યારે રાજાના અનુચરો રાજાને શોધતા ત્યાં આવ્યા. એમને જોઈને રાજા પ્રસન્ન થઈ ગયો. એ લોકોએ પરસ્પરને જોયા અને બધાના દિલમાં આનંદ આનંદ છવાઈ ગયો. રાજા પણ હવે વિશેષ ઉત્સાહિત થઈ ગયો.
કિરાતને સમજાવવા કોશિશ કરી, પણ એ શા માટે સમજે? એણે એક જ વાત ચાલુ રાખી, મારી દીકરીના હિતનો વિચાર મારે કરવો જ જોઈએ. રાજમહેલમાં આવીને એને શું સુખ મળવાનું? મારી દીકરીને મારે મારા હાથે જ દુઃખના ખાડામાં ગબડાવવી નથી. રાજાએ વિચાર્યું, આ જડ અને જંગલી માણસ મારી વાત સમજવાનો જ નથી. હમણાં તો એની વાતનો સ્વીકાર કરવામાં જ સાર છે. એમ સમજી એની વાત કબૂલ કરી. તમારી બંને શરતો મને મંજૂર છે, પણ આજે તિલકાને મારી સાથે લીધા સિવાય હું જઈ શકું એમ નથી. અને પિતાજી કિરાત કન્યાને લઈને કુશાગ્ર નગરમાં આવ્યા. પિતાજી રાજ્ય કારોબાર બરાબર સંભાળતા હતા, પણ રાજકીય ખટપટો અને કાવાદાવા શરૂ થઈ ગયા હતા. તિલકા રાણીએ 3 કુમારોને જન્મ આપ્યો હતો, પણ એ બાળકોમાં રાજ્ય શાસન સંભાળવાની ક્ષમતા નહોતી. પિતાજીના કુમારો મારા ભાઈઓની સંખ્યા 100થી અધિક થઈ ચૂકી હતી, અને રાજગાદી માત્ર એક જ જણને મળવાની હતી. પછી કાવાદાવા ન થાય તો જ આશ્ચર્ય. મંત્રીઓ અને મહારાણીઓ પોતપોતાના સંતાનોને જ રાજગાદી મળે એવા પ્રયાસોમાં વ્યસ્ત હતા, તો મંત્રીઓ રાજગાદી માટેની પ્રસ્થાપિત પ્રણાલીઓના વિવિધ અર્થઘટનો કરીને વિપક્ષની વાતનો છેદ ઉડાવવા પ્રયત્નશીલ હતા. આ બધામાં રાજા પ્રસેનજીત તો જાણે સાવ નરોવા કુંજરોવા થઈને બેઠા હતા. એમને તો કોઈ પણ આવે બધા માટે સમાન ભાવ જણાતો. તિલકા રાજાને પોતાના તરફ આકર્ષવા પ્રયત્નશીલ રહેતી, પણ સામે રાજા સ્વસ્થ હતા. એમના મનમાં એ પોતે ચોક્કસ હતા. પોતાનું ધારેલું કામ કેવી રીતે પાર પાડવું એના માટે રાજા સતત ચિંતન કરીને એક પછી એક સોપાન સર કરી રહ્યા હતા. એ પણ વિચારતા હતા કે રાજગાદી માટે યોગ્યતા કોની છે? આટલા વિશાળ મગધ રાજ્યના ગૌરવને ક્યાંય ઊની આંચ ન આવવી જોઈએ. મગધ અન્યને ખંડિત કરે તો વાંધો નહીં, પણ મગધ તો અખંડ જ રહેવું જોઈએ. મગધની ગાદી ઉપર આવનારે સર્વગુણ સંપન્ન હોવું જોઈએ. ગાદી ઉપર આવનારે અનેક આકરી કસોટીઓમાંથી પાર ઉતરીને શુદ્ધ કંચન પુરવાર થવું જ જોઈએ. એ માટે મારે કુમારોની પરીક્ષા કરવી પડશે. પરીક્ષા કેવી રીતે કરવી એનું વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ. આવું પિતાજીએ વિચાર્યું હતું.